ન જેવી બાબતે મારામારી, ન જેવી બાબતે બોલાચાલી, ન જેવી બાબતે ઉગ્ર માહોલ અને ન જેવી બાબતે હત્યા, નિર્દોષ લોકોની હત્યાઓ, નાની નાની બાબતો, એવી ઘટનાઓ, એવા કિસ્સાઓ વધી રહ્યા છે. એક બાજુ પોલીસ કહી રહી છે કે અમે આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવે છે, પાઠ કરાવે છે, ને વરઘોડા પણ કાઢે છે, અને પ્રોપર સર્વિસ પણ કરીએ છીએ. તો પ્રશ્ન એ થાય છે કે આવા અસામાજિક તત્વોની ડેરિંગ વધે છે કેવી રીતે? આ લોકોમાં આવી તાકાત આવે છે કેવી રીતે કે કોઈ વ્યક્તિને મારી નાખવાનો, એ પણ ઘટના સ્થળે, એ પ્રકારે હુમલો કરવાનો, એ પ્રકારે ઢોરમાર મારવાનો? આવા કિસ્સાઓ, આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ગૃહ વિભાગની કામગીરી પર પણ અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય. વધુ એક અપડેટ સામે આવી છે માંજલપુર વિસ્તારથી. મારુતિધામ હાઉસિંગ બોર્ડ કે જ્યાં આ મકાનોની અંદર એક મહિલા પર, એક યુવતી પર, વૈશાલી નામની એક યુવતી પર એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો. બેટના ફટકા મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. બેટના ફટકા મારીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. દીપરાજ નામનો આ વ્યક્તિ, આ યુવાન કે જેણે વૈશાલી નામની એક યુવતી પર જીવલેણ હુમલો કર્યો. પોલીસે આ વ્યક્તિની ધરપકડ તો કરી, પરંતુ ગણતરીના કલાકોમાં જામીન પર એ વ્યક્તિ છૂટી ગયો. દીપરાજ નામનો વ્યક્તિ કે જે પોલીસે એને ઝડપી તો લાવી, પરંતુ ગણતરીના કલાકોમાં છૂટી પણ ગયો. એક બાજુ વૈશાલી નામની જે યુવતી છે તેના પર જીવલેણ હુમલો, બેટ વડે લગભગ માથાના ભાગે ઘણા બધા ફ્રેક્ચર થયા છે, એ પ્રકારે એણે હુમલો કર્યો. મોત સામે ઝઝૂમી રહી છે, સ્ટીલ હાલત ત્યારે હોસ્પિટલમાં છે ટ્રીટમેન્ટ હેઠળ, અને આ બાજુ આ હુમલાખોર જામીન લઈને બહાર ફરી રહ્યો છે. જે યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે તેનું બયાન, એટલે કે તેનું નિવેદન સામે આવ્યું છે. તે કહી રહ્યું છે કે આરોપીને છાવરવાના પ્રયાસ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યા છે. અલગ અલગ કલમો લગાવી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. વ્યક્તિ જામીન પર છૂટી ગયો, પરંતુ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. હત્યા કરવાના આરોપથી તેને મારવામાં આવ્યો, તે કલમ લગાવી જ નથી, અને આરોપીને છાવરવામાં આવી રહ્યો છે તેવી માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ પર ગંભીર આક્ષેપ આ જે ઇજાગ્રસ્ત યુવતી છે તેના દ્વારા કરવામાં આવ્યો છે, પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. ગણતરીના કલાકોમાં પોલીસ ઝડપી તો લાવે છે. ક્યાંક ને ક્યાંક સો સાઇન થતા હોય તેવા પણ વિડીયો આપણે જોયા હશે સોશિયલ મીડિયા પર, પરંતુ આરોપીની પ્રોપર ટ્રીટમેન્ટ થતી હોય, આરોપીને પ્રોપર કાયદાનું ભાન કરવામાં આવતું હોય, તો આરોપી બીજી વાર આવી કોઈ ડેરિંગ જ ના કરે, આવી કોઈ તાકાત જ ના આવે. પરંતુ આ લોકોની ડેરિંગ આવે છે. ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે ગૃહ વિભાગનો સપોર્ટ. આવા આક્ષેપ આ યુવતી દ્વારા કરવામાં આવે છે, જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. માથાના ભાગે ગંભીર રીતે અલગ અલગ રીતે ફટકા મારવામાં આવ્યા છે બેટના, અને માથાના ભાગે ગંભીર અલગ અલગ જગ્યા પર ફ્રેક્ચર થયા છે. એટલે કે જે બોન હોય, હાડકા એ તૂટી ગયા છે. મોતના બિછાનામાં છે. જીવન અને મૃત્યુનો જંગ લડી રહી છે યુવતી. પરંતુ જે હુમલાખોર છે, જેણે ડેરિંગ કરી, જેણે કાયદો તોડવાની ડેરિંગ કરી, જેણે શાંતિ વેરવિખેર કરવાની ડેરિંગ કરી, એ વ્યક્તિ તો જામીન પર બહાર છે. માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ આ આરોપીને છાવરી રહી હોય અને તેને સપોર્ટ કરી રહી હોય તેવા આક્ષેપ આ ઇજાગ્રસ્ત યુવતી અને તેના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોવું રહ્યું કે આ કાયદાની પરિસ્થિતિ આવીને આવી રીતે વણસતી રહે છે, એટલે કે આવીને આવી રીતે બગડતી રહે છે, લથડતી રહે છે, કે પછી પોલીસ પ્રોપર આ લોકોને કાયદાનું ભાન કરાવે છે. આ બંને બાજુ સિક્કાની બે બાજુ 50-50 છે, પરંતુ શું પોલીસની કાર્યવાહી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે? એ સાચા આરોપો છે કે માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ, પોલીસના સ્ટાફ દ્વારા આરોપીને છાવરમાં આવી રહ્યો છે? અલગ અલગ જગ્યા પર અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે. તે લોકોને કોઈ લગામ જ નથી. તે લોકો કાયદાની બહાર બિંદાસ ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે કે તમારાથી થાય એ કરો, અમે આવા જ રહીશું. વડોદરા શહેરમાં શાંતિ દોડવાનો પ્રયત્ન કરનારા વ્યક્તિઓને, આવા અસામાજિક તત્વોને કોણ પ્રોત્સાહન પૂરું પાડે છે? એ પ્રશ્નાર્થ છે કે જ્યારે આવી રીતે ગંભીર હુમલો થાય, જીવલેણ હુમલો થાય, હત્યા કરવાના ઈરાદે હુમલો થાય, અને તેમ છતાં પોલીસ કલમ જ નથી લગાવતી કે ભાઈ એણે હુમલો કર્યો છે, જીવલેણ હુમલો કર્યો છે, કે કોઈનો જીવ જતો રહે એ પ્રકારનો હુમલો કર્યો છે. કલમ જ નથી લાગી. પરિવાર કહી રહ્યું છે, ઇજાગ્રસ્ત યુવતી કહી રહી છે કે પોલીસ આ આરોપીને, એટલે કે આ અસામાજિક તત્વોને છાવરી રહી છે. હું આરીટુડાઉન હાઉસિંગ સોસાયટીમાં રહું છું, અને ગુરુવારના રોજ રાત્રે 9 વાગે બહાર નીકળી મારા છોકરાને લેવા કે ભાઈ ઘરમાં ચાલો સવારે સ્કૂલમાં જવાનું છે, તો તું ઘરે જલ્દી આવતો રહે. અને મારી છોકરી ત્યાં રમતી હતી, તો છોકરીને લેવા આવી ગઈ. છોકરીને લેવા ગઈ તો એટલે છોકરો ત્યાં બેઠો હતો કે તું ચાલ અહીંથી નીકળ, લાકડી લઈને ઊભો થયો. એટલે કેવી લાકડી લીધી એવું કીધું, પૂછ્યું છે ખાલી, અને જોરથી લાકડીઓ મને મારવા લાગ્યો. એ છોકરો કોણ છે અને કેવી રીતે તમારે? એનું નામ દીપરાજસિંહ ચૌહાણ છે, અને આની પહેલાં 3 વખત બનાવ વધી ચૂક્યો છે મારી જોડે. એ મારા છોકરાને રમવા દેતો નથી ત્યાં. મારા છોકરાને થોડો માનસિક પ્રોબ્લેમ છે,
એને ખબર પડતી નથી, એને ઓટીઝમ છે. તમારા છોકરા હા, મારા છોકરાને તો એવું જ કહે છે કે મારી સામે કે જોયા કરે છે. હવે બધા છોકરાઓ એ બાજુ રહે છે, કોઈ છોકરાઓ એને રમાડતા નથી. તે છોકરાને એવું થાય છે કે મને કેમ રમાડતા નથી, ને આ છોકરો મારા ઘર આગળ બેસીને એ લોકોને જોયા કરે છે. તો પેલા છોકરાને એવું લાગે છે કે મને જોવે છે. અમે આની પહેલાં થયું હોના ત્યારે અમે સમજાવ્યું હતું કે મારા છોકરાને પ્રોબ્લેમ છે હોય, એ તારી સામે નથી જોતો, એને ઓટીઝમનો પ્રોબ્લેમ છે એટલે એ જોવે છે. આરોપી છૂટી ગયો છે, શું થશે? મને તો એવું થાય છે કે આજે મેં અહીંયા હોસ્પિટલમાં દાખલ છું. મારા સાસુમાં અને પગનું ઓપરેશન કરાવ્યું છે. તો અમારા ઘરની જવાબદારી કોણ? અન્ય કોઈને કશું થશે તેની જવાબદારી કોણ લેશે? કારણ કે એ છોકરાને કશો બી ડર છે નહીં. આની પહેલાં એ અમે લોકોને બધાને મારી ચૂક્યો છે. આ ઝઘડો શેના કારણે થાય છે વારંવાર, એનું કારણ શું? એને મારા છોકરા જોડે પ્રોબ્લેમ છે. મારા છોકરાને ખબર પડતી નથી. તે બધા છોકરાઓ રમતા હોય છે અને એને એવું લાગે છે કે એ મારી બાજુ જુએ છે. એ છોકરાને ખબર પડતી નથી એટલે તો જોવાનો છે, છોકરાઓ બધા રમે છે એટલે. હવે શું આશા, તમને શું લાગે છે આરોપી છૂટી ગયો, હવે શું લાગે છે તમને? મને મારા ફેમિલીનું રક્ષણ જોઈએ એનાથી. બીક લાગે છે? એ બહુ જ બીક લાગે છે. હું આણવાડો વચ્ચે છું અત્યારે. હજુ એક ખટકો પડ્યો હોત તો મેં ત્યાં જ મરી ગઈ હોત તો મારા છોકરાનું શું થાત, મારા ફેમિલીનું શું થાત. પોલીસે દીરી કામગીરી કરી છે. હજુ મારું સ્ટેટમેન્ટ રૂબરૂ લેવા આવ્યા નથી. પોલીસ તમારી પાસે આવી જ ના, નથી? પૂછી ગયા હતા ત્યાંથી મારું બોલાતું નહોતું. આજે થોડું થોડું બોલાય છે. હવે હજુ મારું સ્ટેટમેન્ટ લીધું નથી, તેને છોડી કેમ દીધો મારે એ જાણવું છે. શું નામ? અને મારા ફેમિલીની રક્ષા કોણ કરશે? આજે મેં અહીંયા છું અને ઘરે મારા સાસુ એકલા છે, અને છોકરાઓ ઘરે એકલા છે. તો એમની જવાબદારી કોણ લેશે? પોલીસ લેશે કે એને કશું નહીં થાય? શું નામ છે તમારું? મારું નામ વૈશાલી વીર છે. હવે મારા જે વાઈફ છે વૈશાલીબેન વીર, એમની પરિસ્થિતિ હમણાં બહુ અત્યંત ગંભીર છે. અને જે સામેવાળી જો છોકરો છે એને જામીન આપી દેવામાં આવી છે. તો એને જામીન કેમ આપી મને તો એ જ સમજાતું નથી. એટલે કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી? માંજલપુર પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ કરી હતી. અને આના પહેલાં પણ એ છોકરો એકચ્યુઅલી અદાવત રાખીને જ બેસ્યો છે. અવારનવાર અમારા જોડે આ પ્રકારનું કૃત્ય કરે જ છે. એ નાની નાની બાબતોમાં એ ઝઘડો કરે જ છે. પણ એ દિવસે એ થોડું વધારે કરી નાખ્યું અને બહુ ગંભીર રીતે માર્યું છે. એટલે શાના વડે માર્યું હતું? એમને બેટ અને સ્ટમ્પ વડે હુમલો કર્યો હતો મારા વાઈફ ઉપર. અને મોઢાનો આખો પાર્ટ ફાડી નાખ્યો છે. અને હાથે ફ્રેક્ચર થયું છે, બેઉ હાથે ફ્રેક્ચર થયું છે, અહીંયા ફ્રેક્ચર થયું છે, મોઢું આખું ફ્રેક્ચરથી ભરેલું છે. જૂની અદાવત? અને નાક ઉપર પણ ફ્રેક્ચર થયેલું છે. જૂની અદાવત? જૂની અદાવતમાં એવું હતું કે મારો છોકરો ત્યાં જઈને રમતો હતો. તો અચાનક જ એને એવું કીધું કે ભાઈ અહીંયા રમવાનું નહીં. તો અમે બોલ્યા કે તો અહીંયા કેમ નહીં રમવાનું? તો પેલા છોકરાએ અચાનક મારા છોકરાને 2-3 ઝાપટો મારી દીધી. અને એના પહેલાં પણ અમારા ગેરહાજરીમાં એ અમારા છોકરાને મારતો જ હતો. પણ એ દિવસે અમારા છોકરાએ અમને કીધું કે ભાઈ પપ્પા મારે છે મને. અચ્છા, હવે માંજલપુર પોલીસ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તમે સંતુષ્ટ છો કે કેમ? હું માંજલપુર પોલીસ સ્ટેશનના અંદરથી જે બી કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી હું સંતુષ્ટ નથી. કેમ કે મારી વાઈફ તો હજુ હોસ્પિટલમાં છે, હજુ એમની તબિયત એવી જ છે. તો કઈ રીતે એમને જામીન મળી શકે? અને કાલ ઉઠીને કંઈક થયું, જામીન આપી દીધા, કાલ ઉઠીને કંઈક થયું તો એની જવાબદારી કોની? મારા પરિવાર હમણાં મારા ઘરે રહે છે, મારા મમ્મી પપ્પા, મારા 2 છોકરાઓ. તો એમની જવાબદારી કોની? તમને પોલીસે કઈ જાણ કરી છે આ બાબતે? આના બાબતે અમને પોલીસે કંઈ જાણ નથી કરી કે જામીન અમે આપી છે, એવું કંઈ જાણ નથી કરી. આમનો કોઈ જવાબ લેવામાં આવ્યો? ના, અમારા વાઈફનો કોઈ જવાબ લેવામાં આવ્યો નથી. એવું લાગે છે પોલીસને એ લોકો કઈ મળેલા હોય કોઈના થ્રુ? મને એવું લાગી રહ્યું છે કે પોલીસવાળાને એ લોકો મળેલા હોઈ શકે છે. કેમ કે એમની જે મધર કરી છે, સામેવાળા પક્ષની જે મધર છે, એ કોર્પોરેશનમાં જોબ કરે છે, ગવર્મેન્ટ જોબ કરે છે. અને એ ટાઈમે જેવું બોલ્યા હતા કે ભાઈ અમે તો પૈસા ખવડાવીને બધું કરી લઈશું, એ વર્ડ એ યુઝ કર્યો હતો એમને. એટલે મને એવું લાગે છે કે કંઈક સેટિંગ કર્યું હશે. શું નામ છે તમારું? મારું નામ વિકાસ વીર છે.